તાપીનું શું મહત્વ છે? તાપી પુરાણમાં લખ્યું છે, સૂર્ય પુરાણમાં લખ્યું છે કે રવિવારના દિવસે જો કોઈ માણસ તાપીની અંદર સ્નાન કરે તો પુનર્જન્મ ન વિદ્યતે, એનો ફરીવાર જન્મ નથી. આ તાપીનું એટલું બધું માધ્યમ છે, પણ આપણે જાણતા નથી, આપણે જાણવાની કોશિશ કરતી નથી. ગોર બાબા કે 3 વાર પાણી પી જાઓ એટલે પી જાય, પૂછે નહીં શું કરવા પીવડાવ્યું, પૂછતા નથી કોઈ માણસ. પૂછો તમે, તમને જાણવા મળશે શાસ્ત્રની અંદર શું પોતે કહેવા માંગે. માટે આવા લક્ષ્મીજી એને ભગવાનને કીધું કે જો તમારું માયતમ છે, મારું છે, તમારું નામે મૂકી દીધું, મેળા પૈસા બધા ભેગા કરવા. ભગવાન કે સાંભળ, એ બધા પૈસા ભેગા કરે તો ભૂતેલો છે કેમ નથી ઉભો થતો ને પૈસા ભેગા કરવા કે? એટલે લક્ષ્મીજીએ કીધું કે એમાંથી તમે વહ્યા ગયા. તો ભગવાન કે હું જેનામાં છું ને એ જ તને પ્રેમ કરે, એટલે લક્ષ્મી તને બધા લેવા માટે આવ્યા. ભગવાન કે જે ઘડિયા દેહમાંથી હું વયો જાઉં ને એટલે તને કોઈ પોતે લેવા માટે તૈયાર નથી. ભગવાન કે લક્ષ્મીને કોઈ માને નહીં ભાઈ. માટે સુત પુરાણી કહે છે કે હે ઋષિઓ, આવા સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન સાધુ વાણીઓ ભગવાનની પાસે ખોટું બોલ્યો એટલે આપણે મેં કીધું કે ભગવાન જેવું માગો એવું આપણને આપ્યું. ભગવાન સંન્યાસીના રૂપમાં થોડે દૂર જઈ સમુદ્રના કિનારા પર ઉભા રહી ગયા. સાધુ વાણીઓને એનો જમાય વાહન પાસે આવ્યા. વાહનમાં જોયું ત્યાં તો દ્રવ્યના બદલે ઘાસ વેલા અને પાંદડા ભરેલા જોયા. જેવું ભગવાન પાસે માગો એવું આપો. એટલે સાધુ વાણીઓ મૂર્છા પામી જમીન ઉપર પોતે પડી. જ્યારે ભાનમાં આવ્યો ત્યારે આ સાધુ વાણીઓ ચિંતા મેળો કરવા. હવે ચિંતા મેળો કરવા એટલે એના જમાઈએ કીધું કે તમે શોખ શા માટે કરો છો? જરૂર પેલા સંન્યાસીએ શ્રાપ દીધો એવું લાગે. ત્યાં ભગવાન સંન્યાસીના રૂપમાં ઉભા હતા ને ત્યાંથી બંને જણાએ દંડવત પ્રણામ કર્યા અને કીધું કે મહારાજ તમારી પાસે જે અમે ખોટું બોલ્યા ને મારો અપરાધ ક્ષમા કરો. ભગવાન બહુ દયાળુ છે. સાધુ વાણિયા જ્યારે ભગવાનને દંડવત કર્યા એટલે ભગવાને કીધું કે હે સાધુ વાણિયા, તું શોક ન કર ને મારું કહેવું સાંભળ. તું મારી પૂજા કરવાનું ભૂલી ગયો છો એટલે એ દુર્બુદ્ધિ તને આ વારંવાર દુઃખ પ્રાપ્ત થયું છે. સાધુ વાણિયો હતો, હોશિયાર હોય ને વાણિયા. એટલે ભગવાનની બહુ સારી સ્તુતિ ત્યાં કરી. શું બોલ્યો ભગવાનની સામે કે ત્વન માયા મોહિતા સર્વે બ્રહ્માદ્યા દેવન જાનાતિ ગુણાન રૂપમ તવ આશ્ચર્યવિદમ પ્રભુ. હે ભગવાન, તમારી જે માયા અને બ્રહ્મા શંકર 33 કોટી દેવ પાર ન પામી શકે તો હું તો એક સામાન્ય માણસ છું, કેવી રીતે ઓળખીશ? તમારું રક્ષણ કરો. ભગવાન બહુ દયાળુ છે. સાધુ વાણીએ નિશ્ચિત વરદાન આપી. ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. સાધુ વાણીઓ પછી નૌકામાં આવ્યો. જ્યાં જોયું ત્યાં ગાઉની માફક દ્રવ્યથી ભરેલું વાહન હતું. સાધુ વાણીઓ બહુ રાજી થયો. બ્રાહ્મણને બોલાવ્યા. વિધિપૂર્વક ભગવાન સત્યનારાયણની પૂજાણે કરી. ભગવાનનો પ્રસાદ લીધો. પછી પોતાના નગર તરફ જવા માટે નીકળો. જ્યારે એનો નગર આવ્યો એટલે પોતાના આગમનના સમાચાર આપવા માટે પોતાના દૂતને નગરમાં મોકલ્યો. આ દૂતે નગરમાં જઈ લીલાવતી અને કલાવતીને સમાચાર આપ્યા કે સાધુ વાણીઓના જમાઈ આવી ગયા છે. આ સમાચાર મળ્યા ને ભાઈ ત્યારે 2 જણા સત્યનારાયણ ભગવાનની પૂજા કરતા. એટલે લીલાવતીએ કીધું કે હું તારા પિતા અને પતિને મળવા જાઉં છું, તું પણ ભગવાનની પૂજા કરીને આવજે. લીલાવતી ગયા. કલાવતીએ ભગવાનની પૂજા પૂરી કરી. તેપરા સત્યદેવ પ્રસાદ હતો. ભગવાનની પૂજા કરી પણ ભગવાનનો પ્રસાદ લીધા વગર પોતાના પતિને મળવા આવ્યા. ભગવાનના પ્રસાદનો અનાદર થયો એટલે ભગવાન ગોપાયમાન ત્યાં એના પતિની જે નૌકા હતી તે સમુદ્રમાં અદૃશ્ય બનાવી. પોતાના પતિને ના જોયું એટલે શોક કરી રડવા લાગી. સાધુ વાણીએ વિચાર કર્યો કે નક્કી સત્યનારાયણ ભગવાને મારા કોઈ અપરાધના કારણે મારા જમાઈને દ્રશ્ય કર્યા. વારંવાર ભગવાનની યાદ કર્યા. દિનજનોના ઉદ્ધારક એવા ભગવાને આકાશવાણી દ્વારા જણાવ્યું કે સાધુ વાણિયા, તું શોક ન કર અને મારું કહેવું સાંભળ. તું મારી પૂજા કરવાનો. તારી પુત્રી મારા પ્રસાદનો ત્યાગ કરી એના પતિને મળવા આવી. જો ઘેરે જઈ મારો પ્રસાદ લઈ પાછી આવશે તો એનો પતિ અવશ્ય પ્રાપ્ત થશે. કલાવતીએ સાંભળી આકાશવાણી. ઘરે જઈ ફરી ભગવાનની પૂજા કરી. ભગવાનનો પ્રસાદ લીધો. પોતાના અપરાધની માફી માંગી. ઘરે આવી અને જ્યાં સમુદ્રના કિનારે આવી ત્યારે પોતાના પતિના એના દર્શન થયા. એટલે એને પોતાના પિતાને કીધું કે હવે ઘેર ચાલો. સાધુ વાણીઓ બહુ રાજી થયો.
વિધિપૂર્વક પાછું સમુદ્રના કિનારે ભગવાન સત્યનારાયણની પૂજા કરી ઘરે આવ્યા પછી દર માસે દર પૂર્ણિમાના દિવસે સાધુ વાણીઓ સત્યનારાયણ ભગવાનનો વ્રત પૂજન કરતો હતો. આવું સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવાથી આ સાધુ વાણી આ લોકની અંદર સર્વ પ્રકારના સુખ મેળવી અંતે ભગવાનના પદમાં ભાગ્યો. તો ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ પ્રદત્ત